હેલો દોસ્તો, આજે આપણે જાણીશું કે પીએફમાં નામ, ડેટ ઓફ બર્થ, એક્ઝિટ ડેટ, ના મેલ ફિમેલ, જોઈનિંગ ડેટ કઈ રીતે સુધારી કરી શકાય, જેમ કે જોઈન ડિક્લેરેશન કઈ રીતે કરવું. સૌથી પહેલાં આપણે જઈશું ગૂગલમાં જઈને આપણે ઈપીએફઓ સર્ચ કરીશું. ઈપીએફઓ સર્ચ કરીને આપણે આગળ પેજે જઈશું. આગળના પેજે આપણે અહીંયા એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ પર ટચ કરીને આગળ ખોલીશું. અહીંયા મેમ્બર હોમ પેજ ખોલીશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમને આવા નવા વિડીયો ગુજરાતી ભાષામાં જોવા મળી જશે. અહીંયા આપણો યુએન નંબર નાખી દઈશું 12 આંકડાનો, જે સેલરી સ્લિપમાં આવે છે, કંપનીએ આપ્યો હોય. અને અહીંયા પાસવર્ડ જે તમે બનાવ્યો હોય, જો તમને પાસવર્ડ ખબર ના હોય તો તમે ફોરગેટ પાસવર્ડ મારીને નવો પાસવર્ડ બનાવી શકો છો. જે આપણે વિડીયો બનાવ્યો છે તમે તે જોઈ શકો છો. અહીંયા જે ઓટીપી આવે અહીંયા આપણે નાખી દઈશું 6 આંકડાનો. આપણે આગળ ખોલીશું. ઓટીપી અહીંયા 6 આંકડાનો આવે એ જ નાખવાનો, નકર નહીં ખુલે. ચેક કરી લેવાનો એકવાર. ઓટીપી આઈડી અને ઓટીપી બંને આવે છે એમાં, તો ઓટીપી નાખવાનો. તો દોસ્તો આપણું પેજ ખુલી ગયું છે. હવે આપણે આમાં જોઈશું કે આપણે જોઈન્ટ ડિક્લેરેશન કેવી રીતે ભરવું, પીએફમાં નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર કેવી રીતે સુધારવું. આપણે પહેલાં જઈશું મેનેજમાં જઈને આપણે જોઈન્ટ ડિક્લેરેશન ઓપ્શન સિલેક્ટ કરીશું. એમાં તમારી જે બી કંપનીમાં નામ સુધારવાનું હોય એ કંપનીનું, તમારી જેટલી બી કંપનીઓ હોય કે મેમ્બર આઈડી હોય એમાં સિલેક્ટ કરવાનું કે મારે આ કંપનીમાં નામ, ડેટ ઓફ બર્થ ચેન્જ કરવાની છે. તો એ અહીંથી આપણે ખોલીને બતાવીશું. એ તમારે કોઈ બી મારે જે કંપનીમાં સુધારવાનું હોય એ સિલેક્ટ કરી લેવાની અહીંયા. અને પછી અહીંયા સબમિટ પર ક્લિક આપી દેવાનું. પછી અહીંયા નીચે બધું બતાવશે તમારે જે બી તમારી નામ છે કે શું, ડેટ ઓફ બર્થ છે, મેલ ફિમેલ, ફાધર નેમ, તમારે જે બી ચેન્જ કરવાનું હોય, માની લો કે નામ ચેન્જ કરવાનું, તો અહીંયા તમે એડિટ કરીને અહીંયા તમારું જે બી નામ આધાર કાર્ડ પર ચાલતું હોય એ લખીને પછી અહીંયા સબમિટ પર ક્લિક કરી ત્યાં આગળ અહીં જોઈ લેવાનું. તમારે જે બી ચેન્જ કરવું હોય એના પર એડિટ કરીને આગળ જઈશું. આપણે જે બી ચેન્જ કરવાની હોય તારીખ, ડેટ ઓફ બર્થ, નામ એ સબમિટ કરીશું. પછી અહીંયા તમારે જે બી ચેન્જ કરવાનું હોય એના અહીંયા તમારે ડોક્યુમેન્ટ પીડીએફ બનાવીને આપવા પડશે, ફોટામાં નહીં ચાલે. અહીંયા તમારે જે બી ડોક્યુમેન્ટ, અહીંયા પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ હોય,
વોટર આઈડી હોય, જે બી ડોક્યુમેન્ટ માંગ્યા હોય એ તમારે અહીંયા આપવાના રહેશે, 2 ડોક્યુમેન્ટ. એક કે 3 જે બી ડોક્યુમેન્ટ માંગ્યા હોય તમારે અહીંયા પીડીએફમાંથી અહીંયા સિલેક્ટ કરીને જે બી ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટની પીડીએફ અહીંયા અપલોડ કરવાની રહેશે, જે પ્રોપર પીડીએફમાં હોવી જોઈએ, ફોટો નહીં ચાલે. ને ચેક કરી લેવું. હવે આપણે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશું. અને તમે જેમાં એક ખાસ ધ્યાન રાખવાની કે જે બી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ બધામાં નામ સેમ હોવું જોઈએ, અને ડેટ ઓફ બર્થ હોય તો ડેટ ઓફ બર્થ સેમ હોવી જોઈએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમને આવા નવા વિડીયો જોવા મળતા રહેશે અમારી ચેનલ પર, તો અમને ફોલો કરી દેજો. ને વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. યસ અપલોડ કરી દેવાનું. પછી અહીંયા તમારા અહીંયા નામ બતાવશે, તમારે જે બી ચેન્જ કરવાનું હોય દેખાશે, ને ઓરિજિનલ અત્યારે કયું છે ને ચેન્જ કયું કરવાનું છે એ બતાવશે. પછી અહીંયા અમારે બંનેમાં ટિક કરીને સબમિટ પર ક્લિક કરવાનું, અને પછી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે આધાર કાર્ડમાં, એ ઓટીપી તમે અહીંયા નાખશો. પછી આ રિક્વેસ્ટ સબમિટ થઈ જશે, અને પછી તમે અહીંયા જોઈન્ટ ડિક્લેરેશનમાં આવીને ઓપ્શનમાં ચેક કરશો તો પેન્ડિંગ હશે. તે કંપની દ્વારા પેન્ડિંગ હોય છે. કંપનીને પહેલાં કંપની જોડે તમારે અપ્રુવલ અપાવવાનું રહેશે. પછી એ કંપની જે રિક્વેસ્ટ એ કંપની અપ્રુવલ કર્યા પછી પીએફ ઓફિસમાં જશે, જે તમારી પીએફ ઓફિસ છે ત્યાં જઈને પછી અપલોડ થઈ જશે, સબમિટ થશે, પછી ઓકે થશે, ને પછી આગળ પ્રોસેસ થશે. પછી તમારું નામ ચેન્જ થઈ જશે, કે ડેટ ઓફ બર્થ હોય કોઈ બી તમે જે નાખ્યું હોય જોઈન્ટ ડિક્લેરેશનમાં એ આધાર કાર્ડ પ્રમાણે અહીંયા ઓકે થઈ જશે, અને પછી તમે